અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત માર્ગોના મરામતની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે। અમરેલી જિલ્લાના માર્ગ મકાન વિભાગ દ્વારા અમરેલી કુકાવનને જોડતા રસ્તા સહિતના માર્ગો પર પેચવર્ક દ્વારા ખાડાઓ પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સમગ્ર વાત કરવામાં આવે તો જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત હોય તેવા રસ્તાઓમાં મરામત કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે। કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની સૂચના અને અમરેલી જિલ્લામાં છેલ્લા થોડા દિવસો પૂર્વે થયેલા વરસાદથી અસરગ્રસ્ત શહેરી અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની મરામતની કામગીરી અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે। વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓના મરામત પ્રક્રિયા પૂરજોશમાં શરૂ છે। સમગ્ર જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં વરસાદે વિરામ લેતા જિલ્લામાં વાતાવરણમાં પૂર્વવત સ્થિતિ છે। ત્યારે અમરેલી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ રોડ રસ્તા પર પેચવર્ક અને મેટલ વર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે। અમરેલીના કુકાવનને જોડતા રસ્તા પર પેચવર્ક દ્વારા ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ચાવંડ લાઠી અમરેલી ધારી કોડીનારને જોડતા રોડ પર મેટલ પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। સોનારિયા ગ્રામ્ય વિસ્તારના રોડ તેમજ બાબરા વાસાવડ રોડ તેમજ રાજુલા બાયપાસ રોડ તેમજ જાફરાબાદને જોડતા રસ્તા પર મેટલ ની પેચ વર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી।